હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસમાં પ્રસ્તુત છે ભગવાન શિવ મહિમાની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગનું પૌરાણિક મહાત્મ્ય અને તેની ઐતિહાસિક ગાથાઓ. સૌરાષ્ટ્રે સૌમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમોંકારમમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ઘુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આજના એપિસોડમાં જાણીએ આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં બિરાજતા માં બ્રહ્મરાંબા દેવીની કથા. દ્વાદશ જ્યોતિર્લિંગમાં માત્ર એક જ આ જ્યોતિર્લિંગ છે જ્યાં શિવજી સાથે શક્તિની પણ ઉપાસના થાય છે. આ મંદિરમાં 2 ગોપુરમ નિર્મિત છે જેની વચ્ચે મલ્લિકાર્જુન સ્વામી બિરાજે છે, તો બીજા ગોપુરમમાં બ્રહ્મરાંબા દેવીનું સ્થાન છે. માનવામાં આવે છે કે છત્રપતિ શિવાજી મહારાજ પણ બ્રહ્મરાંબા દેવીના પરમ ભક્ત હતા. ધર્મગ્રંથો અનુસાર 18 શક્તિપીઠમાંની આ એક શક્તિપીઠ છે. જ્યારે માં પાર્વતીના શરીરના ટુકડા થયા ત્યારે તેમાંથી ગરદનનો ભાગ શ્રીશૈલમમાં પડ્યો. કથા અનુસાર અરુણાસુર નામના દૈત્યએ કઠોર તપશ્ચર્યાથી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું કે આ લોકમાં 2 કે 4 પગવાળું કોઈ પણ પ્રાણી મને મારી ના શકે. આ વરદાન મેળવ્યા બાદ દૈત્યનો ત્રાસ વધ્યો અને દેવતાઓમાં દુર્ગાના શરણે ગયા. દુર્ગા માતાએ દૈત્યનો નાશ કરવા 6 પગવાળા ભ્રમરોને દૈત્યનો નાશ કરવા છોડી મૂક્યા અને આ ભ્રમરોએ અરુણાસુર નામના દૈત્યનો નાશ કર્યો, જેથી માં અંબા બ્રહ્મરાંબા દેવી તરીકે ઓળખાયા. આવી રીતે શિવશક્તિના સંયુક્ત સ્વરૂપ આ જ્યોતિર્લિંગમાં બિરાજમાન છે. કાળક્રમે આ મંદિરનું સ્થાપત્ય થતું રહ્યું. ઈસવીસન પૂર્વે 12મી સદીમાં કલ્યાણ ચાલુક્ય વંશના શાસનકાળમાં હાલનું મંદિર રચાયું હોવાનું માનવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 1230માં તત્કાલીન શાસક કાકટિયા ગણપતિ દેવીના બહેન માયલા દેવીએ હાલના મંદિરનો મુખ્ય ભાગ બંધાવ્યો હતો. તો વિજયનગર સામ્રાજ્યના કૃષ્ણદેવ રાય અને છત્રપતિ શિવાજી મહારાજે આ મંદિરના ગોપુરમ બંધાવ્યા હતા. કાશી કહેતા વારાણસી વરુણા અને અસ્સી નામની 2 નદીઓ પર આવેલું છે, જ્યાં ઘાટ છે અને જ્યોતિર્લિંગ પણ છે. આવી જ રીતે શ્રીશૈલમ પણ પાતાળ ગંગા અને કૃષ્ણા નદીના સંગમ પર છે. સ્નાન માટેના ઘાટ છે અને જ્યોતિર્લિંગ છે. આથી શ્રીશૈલમને દક્ષિણનું કાશી કહેવાય છે. શ્રીશૈલમ જ્યોતિર્લિંગમાં અનેક પાવનકારી અને નયનરમ્ય સ્થળો આવેલા છે, જેમ કે સાક્ષી ગણપતિ મંદિર, પાલધારા પંચધારા, પાતાળ ગંગા, શિખરેશ્વર મંદિર ઉપરાંત અનેક પૌરાણિક અને દર્શનીય સ્થળો આવેલા છે. આ સાથે જ દિવ્ય જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુનના ચરણોમાં વંદન સાથે આપ જોતા રહો સદવિદ્યા ટીવી ચેનલના માધ્યમથી દ્વાદશ જ્યોતિર્લિંગ મહિમા. હર હર મહાદેવ.